નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સિમ્પલ અને શોર્ટ, ગ્રામ પંચાયત એન્ડ ગ્રામ સભા ડિફરન્સ પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે? તો ખાસ જોઈ લઈએ, નાના નાના પોઈન્ટ્સ છે. પહેલા તો એની ડેફિનેશન છે, એની વ્યાખ્યા શું છે? ગ્રામ પંચાયત કોને કહેવાય, ગ્રામ સભા કોને કહેવાય? તો ઇટ ઇઝ ધ એક્ઝિક્યુટિવ બોડી ઇલેક્ટેડ બાય ધ ગ્રામ સભા ટુ રન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ વિલેજ. ગામનું એડમિનિસ્ટ્રેશન, ગામનો વહીવટ ચલાવવા માટે જે સભ્યોની પસંદગી કરવામાં આવે ને ગ્રામ સભા દ્વારા. ગ્રામ સભા એટલે શું? તો કે ભાઈ 18 વર્ષથી ઉપરના લોકો કે જેમના નામ છે ને એ ઇલેક્શનના વોટિંગ લિસ્ટમાં હોય, એ ગ્રામ સભા થઈ. તો એના દ્વારા આમને ચૂંટવામાં આવે તો એ ગ્રામ પંચાયત કહેવાય, બરાબર છે? હવે ગ્રામ સભા શું છે? તો કે ઇટ ઇઝ ધ જનરલ બોડી ઓફ ઓલ ધ પીપલ ઓફ ધ વિલેજ, કે જે લોકો ગામડામાં રહે છે, 18 વર્ષથી ઉપરના છે અને એમના નામ વોટિંગ લિસ્ટમાં છે, એને ગ્રામ સભા કહેવાય, બરાબર છે? ઇંગ્લિશમાં લખ્યું છે કે ઇટ ઇઝ ધ જનરલ બોડી ઓફ ઓલ ધ પીપલ લિવિંગ ઇન અ વિલેજ who are above 18 years, કે જેઓ 18 વર્ષથી ઉપરના છે, and whose names are in the voter લિસ્ટમાં જેમના નામ છે એ તમામ સભ્યો ગ્રામ સભામાં આવે. અને એ જ ગ્રામ સભાના સભ્યો દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટવામાં આવે છે. એમાંથી સરપંચ, ઉપસરપંચ અને બાકીના વોર્ડ મેમ્બર્સ બનતા હોય છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે ઓનલી ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ આર ધેર, અથવા તો ઓનલી ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ આર ધ મેમ્બર ઓફ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતના સભ્ય કોણ હોઈ શકે? તો કે ભાઈ 12 કે 13 જણા કે 11 જણાની જે ટીમ હોય, બરાબર, એ જ એના ગ્રામ પંચાયતના સભ્યો હોય. એમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અને વોર્ડ મેમ્બર્સ એનો સમાવેશ થાય. અને અહીંયા ગ્રામ સભામાં તો કે ઓલ એડલ્ટ વિલેજર્સ 18+ આર મેમ્બર્સ. ગ્રામ સભાની અંદર 18 વર્ષથી ઉપરના બધા જ મેમ્બર કહેવાય. ત્રીજો પોઈન્ટ, ઇટ ઇઝ એન ઇલેક્ટેડ બોડી. ઇલેક્ટેડ બોડી એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ એમાં હોય. ઇટ ઇઝ ફોર્મ્ડ ફોર 5 years, અને ગ્રામ પંચાયત છે 5 વર્ષ માટે હોય. ઇટ એન્ડ કેન બી ડિઝોલ્વડ, અને 5 વર્ષની વચ્ચે એ બરખાસ્ત પણ થઈ શકે છે, બરાબર? એન્ડ ગ્રામ સભા છે એ શું છે? ઇટ ઇઝ પરમનન્ટ બોડી છે એન્ડ કાન્ટ બી ડિઝોલ્વડ. કેમ કે ગામની અંદર 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકો હોય, બરાબર, તો એ કઈ ડિઝોલ્વ ન થાય, બરખાસ્ત ન થાય, એ કાયમી કહેવાય. ફોર્થ પોઈન્ટ, ઇટ પરફોર્મ્સ એકચ્યુઅલ વર્ક. એને કેટલાક એકચ્યુઅલ વર્ક, જે ખરેખર જે કામ છે એ કરવાના હોય છે, જેમ કે સેનિટેશન, વોટર સપ્લાય, સ્ટ્રીટ લાઇટ્સ, વિલેજ રોડ્સ એટસેટ્રા. અને એના સિવાય વેલફેર વર્ક પણ કરવાનું હોય, સામાજિક કાર્ય હોય, સોશિયલ વેલફેર વર્ક એ પણ કરવાનું હોય. સેનિટેશન એટલે આપણે સમજી શકીએ છીએ ગટરને લગતા જે પ્રશ્નો છે, વોટર સપ્લાય છે, રોડ લાઇટ છે અને ગામડાના રસ્તા છે. હવે અહીંયા શું કરે છે ગ્રામ સભા? એનું કામ શું છે? તો કે ઇટ ડિસ્કસીસ વિલેજ ઇસ્યુઝ. ગામના જે પ્રશ્નો છે ને એનું ચર્ચા કરે છે. અપ્રૂવ્સ બજેટ ગ્રામ પંચાયતનું કોણ નક્કી કરે? ગ્રામ સભા નક્કી કરે. રિવ્યુઝ વર્ક ઓફ ગ્રામ પંચાયત, અને ગ્રામ પંચાયતનું જે કાર્ય છે ને એનું રિવ્યુ કરવાનું કામ પણ ગ્રામ સભાનું છે. ત્યાર પછી 5મો પોઈન્ટ છે, ઇટ ઇઝ લોઅર ઓથોરિટી. એ લોઅર ઓથોરિટી છે બીકોઝ ઇટ વર્ક્સ અંડર ધ કંટ્રોલ ઓફ ગ્રામ સભા. ગ્રામ સભાના અંકુશ હેઠળ કામ કરે છે ગ્રામ પંચાયત, એટલે એ લોઅર ઓથોરિટી કહેવાય. એના કરતા હાયર ઓથોરિટી છે એ ગ્રામ સભા કહેવાય. ઇટ ઇઝ હાયર ઓથોરિટી બીકોઝ ઇટ સુપરવાઇઝિસ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત ઉપર એ સુપરવિઝન કરે છે, દેખરેખ રાખે છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ, ગ્રામ પંચાયત મીટ્સ રેગ્યુલરલી. ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, ઉપસરપંચ, વોર્ડ મેમ્બરને નિયમિતપણે મળવું પડે, યુઝ્યુઅલી મંથલી, ટુ એક્ઝિક્યુટ પ્રોજેક્ટ્સ. જે પણ કંઈ કાર્ય છે, જે પ્રોજેક્ટ છે એને એક્ઝિક્યુટ કરવા માટે એમણે રેગ્યુલરલી નિયમિત મળવું પડતું હોય છે અને આયોજન કરવા પડતા હોય છે. ગ્રામ સભા મીટ્સ 2 to 4 times in a year. ગ્રામ સભા છે, આપણને ખબર છે કે ગામડાઓની અંદર જ્યારે ગ્રામ સભા હોય ત્યારે જાહેર સ્થળ હોય, ચોક હોય, મંદિર હોય, ત્યાં ગ્રામ સભાનું આયોજન થાય. તો વર્ષની અંદર એ 2 કે 4 વખત એનું આયોજન થતું હોય છે. તો આ સિમ્પલ આન્સર છે ગ્રામ પંચાયત અને ગ્રામ સભાનો ડિફરન્સ તમે જોઈ શકો છો. ફરી મળીએ છીએ નવા વિડીયોમાં. તમામ વિદ્યાર્થીઓ સુધી વિડીયો શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને શેર કરતા રહો, અને સારામાં સારા માર્ક્સ પાસ થાઓ એવી અપેક્ષા સાથે ધન્યવાદ.